તો હાય ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે બહુ મોટો આપણે પોપટ થઈ ગયો છે અને બીજું કે આપણે બહુ દિવસ પહેલાં પછી બ્લોગ આવ્યો છે. તો મિત્રો આજે ફાઇનલી આપણે મિની બ્લોગ બનાવીએ છીએ અને કોમેન્ટ કરજો. ઘણા બધા દિવસે બ્લોગ આવે છે, જો કે આપણે ઇન્સ્ટામાં વિડીયો તો આવે જ છે. અને મિત્રો મને જો કેરી ખાધી હતી ને તો આ ખીલ લાગેલો, તો એનો ડાઘ પડી ગયો છે, નીકળી જશે. તો મિત્રો પોઈન્ટની વાત કરીએ કે આજે મારે એક ફાઇલ હતી જે મારા પપ્પાની, એ ફાઇલ મામલેદારમાં મેં ગુરુવારે આપેલી. તો જસ્ટ મારે સવારે લેવા જવાનું હતું 10 વાગે, તો હું પછી ત્યાં આગળ ફાઇલ લેવા ગયા અને ફાઇલ લઈને આવ્યા પછી મને નથી ખબર કે ફાઇલ મેં ત્યાંથી સરે આપી એવી જ મેં એક્ટિવામાં અંદર લોકરમાં મૂકીને હું નડિયાદ આવી ગઈ. અને નડિયાદ આવ્યા બાદ મેં એક્ટિવામાંથી ફાઇલ કાઢીને જોઉં તો એ સરે ફાઇલ જ મને કોઈ બીજાની આપી દીધી, કોઈ લેડીઝની. જેમ કે મારા પપ્પાની ફાઇલ હતી, મારા પપ્પા છે ને એમની ફાઇલ હતી, મારી નથી. પણ મારે કામકાજ હું બધું કરું છું પપ્પાનું. તો મિત્રો પછી અમે અહીંયા આગળ આવીને જોયું કે આ ફાઇલ બીજાની છે. તો પછી હું નડિયાદ આવીને પાછી ગઈ મામલેદારમાં. ઘણો બધો વરસાદ પડ્યો અને હું કોઈ દિવસ 20-40ની વચ્ચે તો હું એક્ટિવા ચલાવું છું, કોઈ દિવસ સ્પીડમાં એક્ટિવા નથી ચલાવતી. બટ આજે આટલો ટાઈમથી હું એક્ટિવા ચલાવું છું. આજે 60ની સ્પીડમાં હું 60ની ઉપરની સ્પીડમાં હું એક્ટિવા લઈને જઈને, કેમ કે 12 વાગે મારે ફાઇલ અહીંયા આપવાની હતી, પણ 12 વાગ્યા પહેલાં પછી હું પહોંચી અહીંયા. એટલે પછી બેંક બંધ થઈ ગઈ, એટલે હવે મારું કામ સોમવારે થશે. તો મિત્રો તમારી જોડે પણ આવું થયું છે તો કોમેન્ટ કરજો, કેમ કે હું તો એક્ટિવા બહુ સ્પીડમાં નથી ચલાવતી, કેમ કે ચલાવાય ના નથી, પણ આપણને કંઈ પ્રોબ્લેમ થાય તો પછી વેઠવાનું બી આપણે જ હોય. માનો કે પડ્યા, હાથ પગ તૂટ્યા તો બધું આપણે જોવાનું હોય, એટલા માટે. તો મિત્રો તમારે પણ કોઈને આવું થયું હોય તો કોમેન્ટ કરજો. અને આપણા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો. અને બીજું કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળ્યા પછી બાય બાય અને કોમેન્ટ કરો, હું સારા મસ્ત બ્લોગ બનાવું. તો મળ્યા પછી બાય બાય, ટાટા.